ગરમીને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ફેબ્રુઆરીના અંતમાં તેમજ માર્ચની શરૂઆતમાં ગરમીમાં વધઘટ થશે તો 4 માર્ચથી ગરમીનો અહેસાસ પણ થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં હવે ગરમી માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે। ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં થોડી કંઈક અંશે ગરમી વધતી જશે, પરંતુ માર્ચમાં એક બીજો પશ્ચિમ વિક્ષોભ આપતા માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ ગરમીમાં વધઘટ રહેશે। તારીખ 4 માર્ચથી ગરમી વધશે। 23 માર્ચથી ગરમીમાં વધારો થશે। મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। એપ્રિલમાં ગરમીનું જોર વધશે તો એપ્રિલ આંધી વંટોળવાળો રહેશે અને 26 એપ્રિલ પછી કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચી શકે છે। 10 મેથી આકરી ગરમી પડશે। 15 જૂન સુધી ઉકળાટ રહેશે। 23મી માર્ચથી ગરમી વધુ વધશે અને મહત્તમ તાપમાન ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। માર્ચ બાદ ગરમીનું જોર પકડતું જશે। એપ્રિલમાં ગરમી વધશે। એપ્રિલ વીજવાળો રહેશે। એપ્રિલ આંધી વંટોળવાળો રહેશે અને લગભગ 26મી એપ્રિલ પછી મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। 10મી મેથી આંધી વંટોળ ઘણા વધશે। ધૂળકણ રજકણ ઈરાન તરફથી કાલી આંધી આવવાની શક્યતા રહેશે અને 10મી મેથી પણ ગરમી આકરી ગરમી પડશે। છેક લગભગ 15મી જૂન સુધી ગરમી ઉકળાટ રહેશે। 8 જૂનથી દરિયામાં પવન બદલાશે અને અરબી સમુદ્રમાં સાયક્લોનની શક્યતા પણ વર્તાઈ રહી છે। 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે, આંધી વંટોળ રહેશે। 10મી મેથી 15મી જૂન વચ્ચે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। બંગાળ ઉપસાગરમાં ખબર લઈ નાખે એવા વાવાઝોડા થશે। અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન થવાની શક્યતા રહેશે, જેનો માર્ગ કદાચ ઓમાન તરફ જઈ શકે। પરંતુ આ ગરમી જે છે એ હવે ધીરે ધીરે આકરી રહેશે। જી।